નવસારી રેલવે ફાટક ઓવરબ્રિજને કારણે બંધ કરી દેવાતા પગપાળા જતા રાહદારીઓની લાંબી મંજિલ કાપવી પડે છે, જેના કારણે વાહન ચાલકોને સુવિધા આપવામાં બીજા વર્ગે અસુવિધા ઊભી થઈ. નવસારીના નગરજનોને 6 વર્ષ બાદ ઓવરબ્રિજ લોકો માટે આશીર્વાદ બન્યો છે. ઓવરબ્રિજ લોકાર્પણ બાદ રેલવે વિભાગ દ્વારા તુરંત ફાટક બંધ કરી દેતા પગપાળા જતા વર્ગને પણ ફરજિયાત રેલવે ઓવરબ્રિજનો ઉપયોગ કરવો પડે છે, જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુવિધા ન હોવાથી જીવના જોખમે પાટા ઓળંગવા પડે છે, જેમાં અકસ્માતનો ખતરો રહેલો છે. જેથી સ્થાનિકોએ રેલવેને પગપાળા જતા લોકોને હંગામી ધોરણે ફૂટ ઓવરબ્રિજ બનાવવાની માંગ ઉઠી છે. રેલવે ઓવરબ્રિજને કારણે મોટા વાહન ચાલકોની મુશ્કેલી હલ થશે, પરંતુ જ્યાં સુધી ફૂટ ઓવરબ્રિજ નહીં બને ત્યાં સુધી પગપાળા જતા અને સ્થાનિક લોકોને મહા મુશ્કેલીનો સામનો કરવો પડશે. રિક્ષા ચાલકો પણ એક છેડાથી બીજા છેડે જવા માટે મસમોટું ભાડું વસૂલ કરી રહ્યા છે. તેવા સંજોગોમાં તંત્ર દ્વારા રેલવે ફાટક ઓળંગીને જઈ શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવે તેવી પણ માંગ ઉઠી રહી છે. સમગ્ર બાબતે પાલિકા દ્વારા રેલવે વિભાગને પત્ર લખીને સ્ટેશન પર આવેલ ઓવરબ્રિજ પરથી સ્થાનિકોને અવરજવર કરવા માટેની મંજૂરી આપવા માટેની રજૂઆત કરી છે. રેલવે વિભાગ દ્વારા આ બાબતે વિચાર કરવાની ખાતરી આપી છે, પરંતુ પૂર્વ અને પશ્ચિમમાં રહેતા અંદાજિત 20,000 લોકો હાલ પ્રભાવિત થઈ રહ્યા છે. ત્યારે ZRUCC ઝોનલ રેલવે યુઝર્સ કન્સલ્ટેટિવ કમિટી દ્વારા પણ રેલવેના ઉચ્ચ અધિકારીઓને ફૂટ ઓવરબ્રિજ બનાવવા માટે મીટિંગમાં રજૂઆત કરી છે, પરંતુ એ દિશામાં હજુ સુધી કોઈ વિચારણા થઈ નથી. મારું નામ રાઠોડ કાજલ છે. હું અહીંયા જલાલપુરમાં જ રહું છું અને અહીંયા તમે જોઈ શકો છો ફાટકની બહુ જ તકલીફ છે અને બધાને જ તકલીફ પડે છે. એવું નથી મને એકલીને ચાલવાની પણ જગ્યા નથી અને ચાલવામાં જે તકલીફ પડે છે તમે જોઈ શકો. તમે એકવાર વિડીયો ઉતારી લેજો ત્યાંનો. અને જે નાના નાના બાળકો છે એ પણ પડી જાય છે, અમારાથી પણ અમને પણ ઈજા થઈ જાય છે. એટલે તમે આનો ઉકેલ લાવી શકો તો વધારે સારું. અમને આ સમસ્યાનો બહુ જ સામનો કરવા પડે છે. પ્લીઝ આના માટે જરાક નિકાલ લાવો તો વધારે સારું પડશે. થેન્ક યુ. હું સંજય ગઈસા એક્સ ZRUCC વેસ્ટર્ન રેલવેનો મેમ્બર છું. નવસારીમાં ફ્લાયઓવર બ્રિજ બની ગયો એ બહુ સારું છે. લોકો અવર જવર જે વ્હીકલ હોય એનાથી કરે છે, પણ મેઇન મોટો પ્રશ્ન હાલ જોઈએ છે ફૂટ ઓવરબ્રિજનો. તે લોકોને બહુ તકલીફ પડી રહી છે. ફાટક બંધ હોય તો આ લોકો આટલું લાંબુ ચાલીને જઈ શકતા નથી. ઉંમરવાળા હોય, સ્કૂલના વિદ્યાર્થીઓ હોય, ફાટક બંધ હોય એ લોકોની જવાની બહુ સમસ્યા છે. ને ખુલ્લી હોય ને જશે તો કોઈ વાર એવું થશે કે ટ્રેનનો બી ટાઈમે સમય હોય તો મોટી દુર્ઘટના આવવાનો સમય છે. આ બાબતે અમે રેલવેને જાણ કરી છે. DRM ને પણ મેં લેટર લખવાનો છે. ને સાથે સાથે અહીં નવસારીની જે સ્થાનિક નગરપાલિકા છે, ધારાસભ્યો છે, સાંસદશ્રીઓ છે, એ પણ આ બાબતે બહુ ધ્યાન આપવા જરૂરી છે. કેમ કે આમાં બહુ મોટી આવનાર ટાઈમે કોઈ તકલીફ થઈ શકે છે, બહુ હેરાનગતિ લોકોને થાય છે. તો આ બાબતે બરાબર ધ્યાન આપવું જશે. રેલવે પ્રશાસનને પણ વાત કરી છે, પણ સાથે સાથે આપણી સ્થાનિક ને એની લોકોની પણ જવાબદારી બની જાય છે.